સૂર્યનો મિત્ર સત્રાજીત છે. સૂર્યએ પોતાના મિત્ર સત્રાજીતને એક મણી આપ્યો છે. એ મણીનું નામ છે સ્યમંતક મણી. અને આ મણી એવા પ્રકારનો મણી હતો કે જે જગ્યાએ એ મણી હોય એટલા વિસ્તારમાં ક્યારેય દુષ્કાળ ન પડે અને ક્યારેય ભયંકર રોગચાળો ન આવે. અને એક બીજી વિશેષતા એ હતી કે આ મણી એ રોજ 8 ભાર સુવર્ણ આપે. હવે 8 ભાર સુવર્ણને આપણે અત્યારના વજનમાં જો કેવું હોય તો 160 તોલા સોનું કાયમી મણી આપતો હતો. સત્રાજીત ગળામાં એ મણી પહેરીને ફર્યા રાખે. ભગવાન કૃષ્ણ એના દર્શન કરવા માટે એકવાર જાય છે. એ મણીનો એટલો બધો પ્રકાશ હતો તો જે દ્વારપાળો હતા એ દોડીને ભગવાન કૃષ્ણ પાસે ગયા છે અને કહ્યું છે, પ્રભુ સાક્ષાત સૂર્યદેવ તમારા દર્શન કરવા આવી રહ્યા છે એવું લાગે છે. ભગવાન કૃષ્ણએ કહ્યું, સૂર્યદેવ નથી આવતા, સત્રાજીત આવે છે. સત્રાજીત દ્વારિકામાં નગરમાં પ્રવેશ કર્યો છે. દ્વારકાધીશ એમણે સત્રાજીતને આસન આપ્યું છે. આવો, બેસો, પીવો, પાણી, આ 3 વસ્તુ એ મફતમાં આણી. અને પછી એને કીધું છે ભગવાન દ્વારકાધીશે, સત્રાજીત તારા માટે આ મણી છે એ કોઈ કામનો નથી. એના કરતા તું દ્વારિકાના રાજકોષમાં એ મણી જમા કરાવી દે, જેથી કરીને પ્રજાના સુખ માટે એ મણી એ ઉપયોગમાં આવે. તારા માટે આ મણી જોખમરૂપ છે. સત્રાજીત માન્યો નથી. આ કથા એમ કહી રહી છે કે 10ની જરૂર હોય અને ભગવાન 12 આપે અને પછી 13મો રૂપિયો જે તમને મળે એ સત્કર્મમાં વાપરજો, નહીતર એ જ 13મો રૂપિયો તમારો 12મું કરાવી નાખશે. ભગવાન કૃષ્ણએ કહ્યું છે, છતાંય સત્રાજીત માન્યો નથી. બહુ ટૂંકમાં કહું તો 1 દિવસનો સમય છે. સત્રાજીતનો ભાઈ પ્રસેન ગળામાં મણી પહેરીને નીકળ્યો છે. એક દિવસ ઘરની બહાર જ્યારે ઘોડા ઉપર બેસીને જાય છે, સાંજ પડી, પાછો નથી આવ્યો. બીજો દિવસ થયો, નથી આવ્યો. આમ 2-3 દિવસ થયા. પોતાનો ભાઈ પ્રસેન જ્યારે નથી આવ્યો એ વખતે સત્રાજીતે એમ કહ્યું છે કે કૃષ્ણએ મારા ભાઈને મારી નાખ્યા. તમે વિચાર તો કરો, જે કૃષ્ણ આ યાદવોને મથુરાથી યોગ શક્તિથી અહીંયા દ્વારિકાના એ બેટમાં લઈ આવે, એના માટે સોનાની દ્વારિકાનું નિર્માણ કરાવે, અને એના માટે આજ સત્રાજીત કેવું વિચારી રહ્યો છે.